गुजरात के अहमदाबाद में सबसे बड़े मोटेरा स्टेडियम का नाम सबसे पहले सरदार वल्लभ भाई पटेल स्टेडियम रखा गया था, लेकिन बाद में स्टेडियम के नाम को बदलकर नरेंद्र मोदी स्टेडियम कर दिया गया। हालांकि ये नाम बदलने का कार्य सरकार की ओर से द्वेष भावना से किया गया है, ऐसे आरोप सरदार सम्मान संकल्प आंदोलन समिति लगा रही है, जिसके मद्देनजर सरदार सम्मान संकल्प आंदोलन समिति वडोदरा के प्रमुख विशाल पटेल, वडोदरा के महामंत्री रमेश पटेल समेत के अग्रणी आज वडोदरा जिला सेवा सदन कचहरी पहुंचे थे। वहां पर अधिक निवासी कलेक्टर BS प्रजापति को आवेदन पत्र देते हुए इस क्रिकेट स्टेडियम का नाम फिर से सरदार वल्लभ भाई पटेल स्टेडियम करने की मांग इन सभी की ओर से साझा की गई थी। इसके अलावा सरदार वल्लभ भाई पटेल के गांव करमसद को आणंद महानगरपालिका में शामिल किया जाए, ऐसी मांग भी इस समिति की ओर से साझा की गई है और साथ ही आवेदन पत्र भी इस समिति की ओर से दिया गया है। आज रोज सरदार सम्मान संकल्प आंदोलन समिति द्वारा वडोदरा जिल्लाની ટીમ દ્વારા મોઢેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સન્માનભેર પુનઃસ્થાપિત થાય અને તેમનું મૂળ વતન કરમસદ, જેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે, જેથી તેનું એક અસ્તિત્વ અને ઇતિહાસ જળવાઈ રહે તેવી માંગ સાથે આજે વડોદરા જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હું મીડિયાના માધ્યમથી થોડું જણાવવા માગું છું કે આ જે સરકાર છે, જે સત્તાના જોરે મહાપુરુષોના જે ઇતિહાસ ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે, જે દેશના એક નાગરિક તરીકે ખૂબ જ દુઃખની અને શરમની વાત અનુભવું છું। જે આવા પ્રયત્નો પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે અને જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પણ કરીશું। આ બે વર્ષથી આ આંદોલન ચાલે છે। અમારું સંગઠન જિલ્લા તાલુકા લેવલ પર અમારું કામગીરી ચાલુ જ છે અને એસયુનું તમે જ્યારે વાત કરતા હોય તો જે ઝાપા પર ખાલી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અંકિત કરીને જે નામ સ્ટેડિયમ પર આવતું હતું તેનું નામ તમે નરેન્દ્ર મોદી કરી દો તો આ તો એક એવી જ વાત થઈ કે કોઈ કુટુંબનું એક કાસ્ટ છે પાટીદાર, અને હું વિશાલ છું કે 33 વર્ષનું, ચાલો ભાઈ વિશાલનું નામ કાલથી બદલીને રમેશભાઈ કરી દો। બરે વિશાલના ભાઈ છોકરા હોય તો એનું નામ તમે તમારી રીતે નામકરણ કરી શકો, પણ જે ચાલી આવે છે 30 વર્ષથી આટલા વર્ષોથી જે સરદારના સન્માનમાં જે ગૌરવના સ્ટેડિયમનું નામ આપ્યું છે, તો તમે કેમ એનું બદલવા પર પ્રયત્નો કરી રહ્યા છે? આગળની રણનીતિ અમારા જિલ્લા તાલુકા લેવલ પર ગામડે જઈને અમે એક સરદાર એટલે કોણ કાર્યક્રમથી અમે जनता अवगत करावशुं અને પૂછીશું જે આ જે થયું છે, જે સાચું થયું છે, ખોટું થયું છે। બસ अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।